હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક જુલાઈ 2024 તારીખ 29/7/2024 સમાવિષ્ટ પ્રકરણ 1, 2, 8 અને 13 વિભાગ જોઈ લઈએ। એક છે યોગ્ય જોડકા જોડો। પ્લાસીનું યુદ્ધ 1757, બક્સરનું યુદ્ધ 1764, વાસ્કો દ ગામા 1498ની અંદર લગભગ એને રાસ્તો શોધ્યો હતો ને, એટલે 1498 નિયામક ધારો ક્યારે પસાર કર્યો હતો? ભારતમાં રેલવેની શરૂઆત ડેલહાઉસી વાઇસરોય બન્યો એ રીતે આપણું જે પેપર મેકેલું હતું મોડેલ પેપર એના જેવું જ છે। ઓકે, ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ કેટલા? ઉત્તર અક્ષાંશ અને વૃત્ત અને પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે। ભારતનો કુલ વિસ્તાર કેટલો? ચોરસ કિલોમીટર છે, 7570। ઓકે ના, ઓકે સોરી એટલો તો દરિયા કિનારો મળ્યો છે। ઓકે, આનો આંકડો મને પણ યાદ નથી અત્યારે। ઓકે, એટલો તો આંકડો મળ્યો છે સમુદ્ર કિનારાનો। ઓકે, અપસારી પ્લેટ, ઓકે, હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ કઈ પ્લેટ ટકરાવાથી થયું છે? સુએઝ શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે? ઓકે, તો વધારે જે ફરી જવું પડતું હતું તે વધારે 7,000 કિલોમીટર જેટલું અંતર ઘટી ગયું છે। ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત। અફીણના વ્યાપારના કારણે ખાલી જગ્યા વચ્ચે યુદ્ધો થયા? તો ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે। પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ? વર્સેલની સંધિ, ફ્રેન્કફર્ટની સંધિ। ઓકે, બોલ્શેવિક ક્રાંતિને ઔદ્યોગિક ક્રાંતિ કહે છે। મેગ્નેટિક રશિયન ક્રાંતિ છે। ઓકે, રશિયન ક્રાંતિ। રાષ્ટ્રસંઘની રચના ઈસવીસન ખાલી જગ્યામાં કરવામાં આવી હતી? ક્યારે કરવામાં આવી હતી રાષ્ટ્રસંઘની રચના? ઓકે, રાષ્ટ્રસંઘ અને બીજું સંયુક્ત રાષ્ટ્ર એ બે અલગ છે, એટલે યાદ રાખજો, એના અંદર ભૂલ ના કરતા। ભારતની બંધારણની મુન્સા સમિતિના અધ્યક્ષનું નામ એટલે કે ખરડા સમિતિના? તો જવાબ આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર। ભારતના રાષ્ટ્રપતિ રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત અનુભવી એવા કેટલાક વ્યક્તિઓને સભ્ય તરીકે પસંદ કરે છે? 12 સભ્યોને લગભગ। ઓકે, કેન્દ્ર યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ થયો? 97 લગભગ મિત્રો, 97 અથવા તો 47, એના અંદર મને પણ કન્ફ્યુઝન છે, એટલું બધું મને પણ યાદ નથી રહેતું, ભૂલવાની બીમારી લાગે છે મને થઈ ગઈ। ઓકે, એટલે ઓકે, બેના અંદર તમારી ચોપડીની અંદર ચેક કરજો 97 છે કે 47। ઓકે, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? એ તો સૌને ખબર હોય છે। ઓકે, એટલે કહેવાની જરૂર નથી, એ તો યાદ છે મને। વિભાગ બી આપેલ પ્રશ્નમાંથી કોઈ પણ 3 પ્રશ્ન આશરે 15 થી 35 શબ્દોમાં જવાબ લખો। દરેકના 2 ગુણ છે। ડેલહાઉસી ખાલસા નીતિ અંતર્ગત રાજા અપુત્ર અવસાન પામતા કયા રાજ્ય ખાલસા કર્યું? તો ઝાંસી। ઓકે, ઝાંસીના અંદર રાણીને ખાલસા કરેલું, પરંતુ તે વખત બહુ જ લડેલા જે આપણા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ। વેલેસ્લીની સહાયકારી સૈન્ય યોજના શા માટે મીઠા ઝેર સમાન હતી? કારણ કે એના અંદર કહીએ ને કાવતરા જેવું હતું, એટલે છું કાવતરું, એ કાવતરા જેવું હતું। ડેલહાઉસીએ કયા સુધારવાદી કાર્યો કર્યા હતા? તો મુંબઈ તો ઠાણા રેલવે લાઇન શરૂ કરાવી હતી, ટપાલ વ્યવસ્થા શરૂ કરાવી હતી, બીજું કેટલું। અને મિત્રો એ પણ આપણા માટે નથી કર્યું, તમને કહી દો, આપણે લાગે સુધારવાદી એટલે સારા સુધારા કર્યા છે આપણા માટે, ના આપણા માટે ને, એ ખોટું છે, એ એમના માટે, રેલવે એમના માટે, કારણ કે જો તરત યુદ્ધ થાય તો રેલવે તરફથી અંતે બીજા રાજ્યની અંદર મોકલવા થાય, અથવા તો બીજા એમના ખ્યાલથી બીજા રાજ્યની અંદર મોકલવા થાય યુદ્ધ થયું તરત જ, તો પછી તરત એમને મળી જાય ને જે સહાય સૈન્યની, તો એના અંદર મોકલવામાં આવતા, પછી બીજો અન્ય માલ એના દ્વારા એક્સપોર્ટ કરવામાં આવતો હતો। ઓકે, પછી ટપાલ વ્યવસ્થા, તો ટપાલ દ્વારા હીરા જ મોકલતા હતા કહીએ તો। ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કયા પ્રદેશમાં વેપારી મથકો સ્થાપના કરી? નીચે આપેલા ભારતના બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના 4 વેપારી મથકો એટલે કોઠીઓ દર્શાવો। બેવડું નાગરિકત્વ, તો 2 પ્રકારનું નાગરિકત્વ જ્યાં હોય તેને બેવડું નાગરિકત્વ કહે છે। ઓકે, લોકશાહી એટલે કે એ તો તમને ગોખાઈ ગયું હશે, લોકશાહી એટલે શું? ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે? સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહે છે? કેન્દ્ર યાદીમાં કુલ કેટલા વિષયનો સમાવેશ કરવામાં આવે છે? ઓકે, આગળ નીચેના કોષ્ટકમાં ભારતીય સંસદીય પ્રણાલી વિશે માહિતી આપો। સંસદ, ઉપલું ગૃહ, નીચલું ગૃહ। ઓકે, પછી સભ્યખંડને એવી રીતે લખેલું છે। વિભાગ સી જોઈ લઈએ, 9 માર્ક્સનો છે। કોઈ પણ 3 પ્રશ્નોના આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર જવાબ લખો। દરેકના 3 ગુણ છે। પશ્ચિમ યુરોપના દેશોએ આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો। રાષ્ટ્રસંઘના ઉદ્દેશો જણાવો। પ્રથમ વિશ્વયુદ્ધ પાછળ કયા પરિબળો જવાબદાર હતા?
વસેલી સંધિ વિશે ટૂંકમાં માહિતી આપો. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાનું વર્ણન. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. આગળ રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વિશે સંક્ષિપ્તમાં વર્ણન કરો. બંધારણ મુખ્ય મૂળભૂત લક્ષણો કેટલા અને તેમાંથી 2 લક્ષણોનું સંક્ષિપ્ત વર્ણન કરો. ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે, વિધાન સમજાવો. અને આ મુખ્ય ઉકાયંત્રની ગરજ સારે છે. ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે, વિધાન સમજાવો. વિભાગ ડી જોઈ લઈએ. કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આશરે 120 થી 150 શબ્દોમાં જવાબ લખો. 4 ગુણનો છે. ભારતનું સ્થાન, કદ, વિસ્તાર અને સંક્ષિપ્તમાં વર્ણન કરો. ભૂસ્તરીય રચના વિશે વિસ્તૃત માહિતી આપો. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપણે નકશામાં યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાન દર્શાવો. હિન્દ મહાસાગર, બંગાળની ખાડી, અરબ સાગર, પ્રમાણ સમયરેખા, કર્કવૃત, લક્ષદ્વીપ, અંદમાન અને નિકોબાર. ઓકે, દર્શાવવાનું છે. આ રહ્યો તમારો નકશો, સરસ મજાનો એવો, ગમી જાય એવો. ઓકે, તો આ હતું તમારું પેપર. આગળ ફરી મળીશું ગણિતના પેપરની સાથે. ઓકે.